પૂરના 2 મહિના થવા છતાં વાવના ભાટવર ગામે નથી ઓસર્યા પાણી. બાળકો પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર. આ દ્રશ્યો કોઈ ચોમાસા વખતના નથી. આ દ્રશ્યો કોઈ માવઠા સમયના સપ્ટેમ્બર માસના પણ નથી. આ તો ભર શિયાળાના નવેમ્બર માસના દ્રશ્યો છે. વાવ થરાદ જિલ્લામાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થતા અનેક ગામોને પૂરનો સામનો કરવાની ફરજ પડી હતી. જો કે વરસાદ બંધ થયાને 2 માસ વીતવા છતાં ભાટવર ગામથી ડેડાવા તરફ જતા રોડ પર પાણી ઓસર્યા નથી. હજુ પણ 2 ગામના જોડતા રસ્તાની વચ્ચે નદી વહી રહી છે. ઘૂંટણસમાં પાણીમાંથી દરરોજ લોકો પસાર થવા મજબૂર છે. હવે તો શાળાનું વેકેશન પૂર્ણ થતાં બાળકોને દરરોજ આ રીતે સ્કૂલ બેગમાંથી ઉપાડી ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. 3-3 ફૂટ દૂષિત પાણીમાંથી બાળકો દરરોજ સ્કૂલે જાય છે. માત્ર રોડની જ વાત નથી, પરંતુ આસપાસના ખેતરોના હાલ પણ આવા જ છે. ખેતરો પાણીથી તરબોળ છે. ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મગફળી સળગાવ્યા બાદ એક ખેડૂતે ખેતરમાં પશુ ચરાવવા છોડી મૂક્યા. અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન થયું છે. મોટા ભાગના ખેતરમાં તૈયાર મગફળી પલળી ગઈ છે. હવે તેને કોઈ ખરીદે પણ નહીં તેવી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતો હવે પોતાના ખેતરોમાં રહેલ બગડેલી મગફળીના પાથરાઓ સળગાવવા મજબૂર બન્યા છે. તો કેટલાકે તો ખેતરમાં પશુઓ છૂટા મૂકી દીધા છે, તો કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી મગફળી સળગાવી રહ્યા છે. આ બાજુ અમરેલીના કેરિયા નાગસ ગામના ખેડૂત મુન્નાભાઈ ઠાકોરે 5 વીઘાની મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા. 20 વીઘાની મગફળી પણ બગડી ગઈ છે. તો ખેડૂતોએ પોતાની બરબાદીનો આ વિડીયો વાયરલ કર્યો છે. ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવતા માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદથી બટાકાની ખેતીને પણ નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ બટાકાની ખેતી પાછળ આશરે 50,000 થી 55,000 રૂપિયાનો ખર્ચ થાય છે, અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે. હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ અથવા તો ઠંડી ન પડે તો બટાકાની સાઇઝ અને ગુણવત્તા બંને પર અસર થશે. અરવલ્લી જિલ્લામાં 7 બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી. અરવલ્લી જિલ્લામાં 7 બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા સહાય સર્વે પૂર્ણ કરી દેવાયો છે. પાક નુકસાની બાદ ડોક્યુમેન્ટનું લાંબુ લિસ્ટ ખેડૂતોને આપવામાં આવ્યું છે, જેને લઈ 7 બારના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે. તંત્ર દ્વારા માત્ર એક જ દિવસમાં 7 બારના ઉતારા જમા કરવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 20 દિવસથી ગ્રામ પંચાયતોમાં સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન ઉતારા નીકળતા નથી, જેના કારણે મોડાસાના બોલુંદ્રુ અને શામળાજીના વાંદોલિયર સહિતના ગામના ખેડૂતો ડોક્યુમેન્ટ મેળવવા માટે જુદી જુદી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે. મહેસાણાના જીનિંગ ઉદ્યોગને તાળા લાગતા અનેક લોકો બેરોજગાર થયા. ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગ હવે બંધ થવા લાગ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એમએસપી અને ઇમ્પોર્ટેડ ડ્યુટીની અસર હવે જીનિંગ ઉદ્યોગ પર પડી છે. એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તું પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે. આ કારણે વિશ્વભરમાં કોટન માર્કેટ તરીકે જાણીતા કડી તાલુકા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 55 જીનિંગ મિલોને તાળા લાગી ગયા છે. કડી વિસ્તારમાં 115 જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી, પણ એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે 115માંથી 55 જીનિંગ મિલોને તાળા વાગી ગયા છે. 2 વર્ષ પહેલા કડીનો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો, ત્યારે 55 લાખ ગાસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી, અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી 55 લાખ ગાસડી એક્સપોર્ટ બંધ થયું છે, અને તેના બદલે 45 લાખ ગાસડી કોટન ઇમ્પોર્ટ થવા લાગ્યું હોવાથી કડી કોટન માર્કેટિંગની જીનિંગ મિલોને તાળા લાગવા લાગ્યા છે. 55 જેટલી જીનિંગ મિલો બંધ પણ થઈ ગઈ છે. જો સરકાર સત્વરે યોગ્ય નીતિ નહીં લાવે તો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ 100% બંધ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.